રાજપારડીથી નેત્રંગ રોડ બિસ્માર ગ્રામજનોએ રસ્તો રોકી વિરોધ પ્રદર્શન કર્યું। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીથી નેત્રંગને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો હોવાથી નવા માલજીપુરા પાસે સ્થાનિક ગ્રામજનો દ્વારા રસ્તા ઉપર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો। આ રસ્તો એટલો બિસ્માર બન્યો છે કે આ માર્ગ ઉપરથી ભારે વાહનો પસાર થાય ત્યારે ધૂળની ડંબરીઓ ઉડવાથી વાહન ચાલકો તેમજ ગ્રામજનોને ખૂબ જ હાલાકી વેઠવાનો વારો આવે છે। રોડ નજીક રહેતા લોકોના મકાનમાં ધૂળના થર જામ્યા છે। લોકો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર ધૂળની ડંબરીઓ ઉડવાના કારણે સ્વાસ્થ્ય ઉપર અસર પડે છે। શ્વાસોશ્વાસની બીમારીઓ થવાની દહેશત પણ વર્તાઈ રહી છે। રોડ ઉપરથી વાહનો પસાર થાય તો પથ્થરો ઉડીને લોકોને વાગી રહ્યા છે અને વાહનોને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે। આ માર્ગ પર રોજ પાણીનો છંટકાવ કરવા સાથે અને માર્ગનું વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠાવી રહ્યા છે। વિરોધ કરવા રસ્તા પર બેઠેલા ગ્રામજનોને રાજપારડી પોલીસ મથકને પીઆઈ દ્વારા સમજાવટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ સ્થળ પર માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને બોલાવી વિરોધ કરી રહેલા લોકો સાથે વાત કરી હતી અને ઉપસ્થિત અધિકારીઓએ પાણી છાંટવાની બાહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો અને ત્યારબાદ રસ્તો પુનઃ વાહન વ્યવહાર માટે શરૂ કરવામાં આવ્યો હતો। હવે જોવું રહ્યું કે ગ્રામજનોના વિરોધ બાદ રસ્તાનું સમારકામ ક્યારે કરવામાં આવે છે કે પછી જેસે તે વેસેની સ્થિતિ રહેશે। માન રાખીને આજે આ રસ્તો અમે ખોલીએ છીએ, પણ તમને અમે કહીએ છીએ કે આ ભાઈ અમને બાહેધરી આપે કે કાલ સવારથી રેગ્યુલર પાણીના ટેન્કરો છાંટશે અને સવારથી 10 વાગ્યા સુધી 10 કિલોમીટર પાણી છાંટી દે, એક દિવસમાં 3 વાર પાણીનો છંટકાવ કરી શકે તો અમે આ રસ્તો ખોલવા તૈયાર છીએ। અગર કાલે 10 વાગ્યા સુધીમાં અને આખા દિવસમાં અમને એવું લાગશે કે ડસ્ટ ઉડવાનું પાછું ચાલુ થઈ ગયું, ડસ્ટનો જે પ્રશ્ન ચાલુ છે જ, તો અમે ગમે તે ટાઈમે અચોક્કસ મુદત ઉપર આ રસ્તા રોકો આંદોલન કરી દઈશું। અચોક્કસ ને કોઈ પણ ટાઈમ નહીં, ડસ્ટ ઉડશે એટલે અમે ગાડીઓ રોકી દઈશું સાહેબ।